તો ભારતની એરલાઇન્સે 2023 અને 2024માં 1359 વિમાનના ઓર્ડર આપ્યા, જેમાંથી 999 નવા વિમાનના ઓર્ડર 2023માં અને 360 નવા ઓર્ડર 2024માં અપાયા. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ માહિતી આપી. દેશમાં વિવિધ એરલાઇન્સના કુલ 680 વિમાન ઉતારુઓ માટે કાર્યરત છે, જ્યારે કુલ 133 વિમાન ગ્રાઉન્ડેડ છે. અત્યારે દેશમાં 105 વિમાનો એવા પણ છે કે જે 15 વર્ષ કરતાં પણ જૂના છે. રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ભારતમાં પેસેન્જર એરલાઇન સંબંધે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં આ તમામ માહિતી આપી હતી. કથાકાર મોરારી બાપુએ સુનીતા વિલિયમ્સની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે તે ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાત લેશે. મહુવામાં વિદ્યાવિહાર સ્કૂલના વાર્ષિક સમારોહમાં બોલતા મોરારી બાપુએ સુનીતા વિલિયમ્સના અવકાશમાં 9 મહિનાના અસાધારણ રોકાણનો ઉલ્લેખ કરતા કહ્યું, સુનીતા 8 દિવસ માટે અવકાશમાં ગઈ હતી, પરંતુ ત્યાં 9 મહિનાથી વધુ સમય રહેવું પડ્યું. માતા યશોદાએ ભગવાન કૃષ્ણના મુખમાં સમગ્ર બ્રહ્માંડ જોયું હતું. કેટલી અદ્ભુત વાત છે કે એક પુત્રી 9 મહિના સુધી અવકાશમાં રહી અને પછી પૃથ્વી પર પાછી આવી. એ સુનીતાને આ બળ ક્યાંથી મળ્યું? એ જયારે ગઈ ત્યારે આવ્યું હતું ચેનલો પર સમાજ, એ ભગવદ ગીતા લઈને ગઈ હતી. ભગવદ ગીતા અને કંઈક બીજું ગણેશની મૂર્તિ કે સમથિંગ આવું મારા સ્મરણમાં છે. આ બે વસ્તુ લઈને ગઈ હતી. એ ગણેશે એને વિઘ્નમાંથી મુક્ત કરી અને ભગવદ ગીતાએ પાછો એનો રથ ધરતી ઉપર ઉતાર્યો. મધ્યે મહાભારતમ. તો એ દીકરીને આ આંગણેથી આપણે યાદ કરી એ દીકરીનું સ્વાગત કરીએ. ઉનાળાની શરૂઆત થતાં જ કચ્છમાં આકરો તાપ વર્તાઈ રહ્યો છે, જેના કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. સાથોસાથ અબોલ જીવ પણ ગરમીથી હેરાન થઈ રહ્યા છે. ત્યારે આવા પ્રાણીઓના રક્ષણ માટે કચ્છ વન વિભાગ સજ્જ બન્યું છે. અભયારણ્યમાં અને ગાઢ જંગલોમાં વન તળાવ અને કૃત્રિમ વોટર પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા 80 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ જુદી જુદી જગ્યાએ ઊભા કરવામાં આવ્યા. ઉપરાંત તાપથી કોઈ પશુ પક્ષી બીમાર પડે તો વન વિભાગની હેલ્પલાઇન પર સંપર્ક સાધવા અપીલ કરી છે. જે જગ્યાએ કેમેરા પાણીના પોઈન્ટ હોય ત્યાં કેમેરા ટ્રેપ લગાડીને પણ વન્ય પ્રાણીઓ